સાથીઓ, કેટલાક લોકો છોટાઉદેપુરમાં આવે, અવનવી વાત કરે, પણ એ લોકો છોટાઉદેપુરનો વિકાસ જોવા આવે છે. કોટી કોટી નમન, જેમનો અવાજ ગુલગુલાન ગુલગુલાન. ભગવાન બિરસા મુંડા કી જય. ભગવાન બિરસા મુંડા કી જય. આ છે માનનીય ધારાસભ્ય પાલિકાના છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ભગવાન બિરસા મુંડાને આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. પ્રમુખ શ્રી મલકાબેન પટેલ, માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા, વડાપ્રધાન શ્રીએ જનજાતીય ગૌરવ કાર્યક્રમની શરૂઆત આપણે સૌપ્રથમ शुभं कुरुत्वं कल्याणं आत्मदः शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसं. माननीय मददनीश कमिश्नर श्री आदिजाति विकास छोटाउदेपुर साहेब श्री विनंती. माननीय मंत्री श्री महिला અને બાલ કલ્યાણ વિભાગ સ્વતંત્ર, માનનીય કલેક્ટર શ્રી ગાર્ગી જૈન મેડમ, મહેશભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી ભારત સરકાર નારાયણભાઈ રાઠવા, માનનીય મંત્રી શ્રીનું જ્યારે સ્વાગત થતું હોય ત્યારે ખૂબની હર્ષની આપણો છોટાઉદેપુરનું કલ્ચર પીઠોરા ચિત્ર જે લખાણ છે, મંત્રી શ્રી મહિલા અને બાલ કલ્યાણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ચેરમેન શ્રી દ્વારા ગણેશજીની મૂર્તિ આદિવાસી અસ્મિતા, સ્વાભિમાન અને સ્વતંત્રતા તાળીઓથી વધાવી લઈએ. ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના. તેઓને રાઠવા પૂર્વ હસ્તે પ્રમાણપત્ર પ્રાપ્ત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. માનનીય મંત્રી શ્રીના હસ્તાક્ષર ખાતે પહોંચેલો બાળક રાઠવા પરસોત્તમભાઈ સોમાભાઈ છે. હર્ષની લાગણી સાથે માનનીય મંત્રી શ્રી પધાર્યા છે ત્યારે સાથીઓ, કેટલાક લોકો છોટાઉદેપુરમાં આવે, અવનવી વાત કરે, પણ એ લોકો છોટાઉદેપુરનો વિકાસ જોવા આવે છે. કારણ કે એવા લોકોને ત્યાં કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી, એટલે આપણે કોઈ નાનપ રાખવાની જરૂર નથી. વધુ નહીં વાત કહેતા, આ જે ધરતી આબા યોજના છે, એ યોજનાથી આવનારા દિવસોની અંદર, આવનારા વર્ષોની અંદર છોટાઉદેપુરની દરેક ગ્રામ પંચાયત, દરેક ગામડાને એક ફળિયાથી બીજા ફળિયાને એવા અનેક જે આપણા પડતર પ્રશ્નો છે, આપણા રસ્તાના, આપણા પુલોના, ઘણા બધા પુલો રસ્તા બનાવ્યા છે, પણ હજુ જે કામો આપણા પડતર છે એ કામો આપણા થવાના છે. બહુ લાંબી વાત નહીં કરતા, આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છે. આજે 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ આખા દેશમાં ઉજવવામાં આવી રહી છે. સરકારશ્રી દ્વારા આજના દિવસમાં જનજાતિનો ગૌરવ દિવસ તરીકે પણ ઉજવી રહ્યા છે. સાથે સાથે જનજાતિ ગૌરવ વર્ષ તરીકે પણ આજથી જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે ખાસ એક એનાઉન્સમેન્ટ પણ કરવા માંગુ છું કે છોટાઉદેપુર નગરમાં SF હાઈસ્કૂલ 4 રસ્તાથી રેફરલ હોસ્પિટલ સુધીની આવેલો જે માર્ગ છે એ માર્ગનું નામ ભગવાન શ્રી બિરસા મુંડા માર્ગ તરીકે આજથી જાહેર કરવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ છે આપણા આદિવાસી મહાનાયકને જે યોગદાન આપ્યું છે એને યાદ કરવું.
2012 કે 13માં છોટાઉદેપુર જિલ્લો જ્યારે અલગ થયો અને અત્યારે લગભગ આમ કહેવાય કે આપણે 10 વર્ષની ઉપરનો સમય કાઢી લીધો છે, ત્યારે જે વિકાસ થયો છે આ જિલ્લાનો, અને હું જ્યારે વડોદરાથી છોટાઉદેપુર તરફ 3 વાર આવી છું, અને જે આ રોડ પર કોલેજ જોઈ લો, તમે અલગ અલગ કચેરી જોઈ લો, તમે હોસ્પિટલ જોઈ લો, તમે જ્યુડિશિયલ સિસ્ટમની કોર્ટ જોઈ લો, બધી જ વસ્તુની સુવિધા માત્ર ને માત્ર આટલા વર્ષોમાં લોકો સુધી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલું છે. આજે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર આવવાનું થયું છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડા ખાતે આવ્યા છે, ત્યારે આજે આ શહેરમાં આવીને જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, સાથે સાથે તો સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાંસદ શ્રી જશુભાઈ હોય કે જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન મલકાબેન હોય, અમારા ધારાસભ્યશ્રી, આજે આ જનજાતિ ગૌરવ દિવસ અને જનજાતિ ગૌરવ વર્ષ નિમિત્તે પણ વિભિન્ન યોજનાઓનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું, અને સમગ્ર ગુજરાત જે આદિવાસી ભાઈ બહેનો છે એમના માટે થઈને પણ અલગ અલગ યોજનાઓનું આજે લોન્ચિંગ ડેડિયાપાડા ખાતે કરવામાં આવ્યું, તથા આજે છોટાઉદેપુર ખાતે પણ આ જ સમાજના લોકોને, બાળકોને અલગ અલગ ડિગ્રી અમને કંઈક ખ્યાતિ પ્રાપ્ત કરી હોય તો એનું સન્માન, સાથે જે નિવાસ આંબેડકર નિવાસ યોજના અંતર્ગત પણ એમને જે આવાસ મળ્યા છે એના માટે પણ આજે ચાવી અર્પણ કરવામાં આવી છે. ખૂબ સારી વાત છે. જે બહુ મોટા પ્રમાણમાં સમગ્ર શહેર જિલ્લામાંથી લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સૌને ખૂબ ખૂબ આભારના અભિનંદન. જિલ્લાના કેટલાક રોડ રસ્તાઓની હાલત ખરાબ છે, આપ પ્રભારી બન્યા છો, અધિકારીઓને આ બાબતે શું સૂચના આપશો અને ક્યાર સુધી આ રોડ બની જશે? બિલકુલ છે. જ્યારે મેં મારી સ્પીચમાં પણ કીધું કે પહેલા દિવસ આવી ત્યારથી જ મારી પાસે લિસ્ટ આવી ગયું છે. એ R&B ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે પણ આપી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ બધા જ રોડ રસ્તા જે વરસાદના લીધે ખરાબ થયા છે કે તૂટી ગયા છે એ બધા બની જવામાં આવશે. સાથે સાથે જે પુલિયા છે, જે એક પારથી બીજે પાર જવાનો જે રસ્તો છે નદીની ઉપરથી, એ પણ પૂર્ણ થશે. જે નેશનલ હાઈવેના અંતર્ગત આવતો પણ એક પુલ છે એ પણ તૂટેલી હાલતમાં છે. તો નેશનલ હાઈવેના જે પણ મંત્રી છે, અધિકારીઓ છે, એમની સાથે પણ અમારા મુખ્યમંત્રીશ્રી વાત કરશે અને એ કામ પૂર્ણ કરશે. બેન, ખાસ કરીને જે પાવીજતપુર પાસે સિહોદ ગામ છે, ભારત નદી ખાતે જે ડાયવર્ઝન તંત્રએ બનાવ્યું હતું તે હાલ તૂટેલી હાલતમાં છે. હજુ સુધી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. બારદારી વાહનો હાલ ખરાબ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે. શું કહેશો? મેં હમણાં જે કીધી એ જ માહિતી મેં તમને આપી કે એ જે પુલ તૂટેલો છે અને એ ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે સાથે જોડાયેલો છે, નેશનલ હાઈવે 56 સાથે જોડાયેલો છે. એટલે એ વાત પણ કહી દીધી છે. અને જે રાષ્ટ્રીયના મંત્રી છે નીતિન ગડકરી સાથે, એમની સાથે વાત કરીને એ કામ પૂર્ણ કરવામાં આવે ને સૌથી પહેલાં ચિંતા